વાક્ય જેનું નામ છે યદ ભવિષ્ય વિનશ્યતિ। યદ ભવિષ્ય વિનશ્યતિ એટલે યદ ભવિષ્યનો વિનાશ થાય છે એવું એનું ગુજરાતી છે। કર્તા કૃતિ આધારિત તમને પ્રશ્ન પૂછાઈ શકે। આ જે વાર્તા છે એ વાર્તા પંચતંત્ર અને હિતોપદેશમાંથી લીધેલી છે। પંચતંત્રના રચયિતા છે વિષ્ણુ શર્મા અને હિતોપદેશના રચયિતા છે નારાયણ પંડિત। કર્તા કૃતિ આધારિત તમને 2 માર્ક્સનું જોડકું પૂછાય છે અને એમાં તમને કર્તા કૃતિ આધારિત જે પાઠની અંદર કર્તા કૃતિ હોય એ પાઠ આધારિત કર્તા કૃતિ તૈયાર કરવાના રહેશે, જે 2 માર્ક્સમાં પૂછાય છે। તો આ જે વાર્તા છે એ બંને ગ્રંથની અંદરથી લેવામાં આવેલી છે, પંચતંત્ર અને હિતોપદેશ। પંચતંત્ર, પંચ એટલે 5 વિભાગ છે એની અંદર। પંચતંત્રની અંદર 5 વિભાગ છે, એમાંથી આપણે પ્રથમ વિભાગ જે મિત્ર ભેદ છે એમાંથી આ વાર્તા લીધેલી છે અને હિતોપદેશની અંદર 4 વિભાગ છે અને એમાં જે ચોથો વિભાગ છે સંધિ નામનો એમાંથી આ વાર્તા લીધેલી છે। આ વાર્તા બંને ગ્રંથોની અંદર આવે છે। આ વાર્તા લખવાનું કારણ શું? શા માટે વિષ્ણુ શર્માએ પંચતંત્ર નામનો ગ્રંથ લખ્યો એ પહેલા આપણે જોઈએ કે શા માટે એને આ પંચતંત્ર રચ્યું અને એમાં પશુ પક્ષીઓ પ્રાણીઓની વાર્તાઓ કહી છે। એટલા માટે એક વખત ભારતની અંદર દક્ષિણ ભાગમાં મહિલારૂપ્ય નામનું નગર હતું। એનો જે રાજા હતો અમરશક્તિ નામનો રાજા, એને 3 પુત્ર હતા। એક પુત્રનું નામ બહુશક્તિ, બીજાનું નામ ઉગ્રશક્તિ અને ત્રીજાનું નામ અનંતશક્તિ। એ 3 પુત્ર પણ ત્રણેય મૂર્ખ પુત્ર। રાજા પોતે રાજ વ્યવસ્થા ચલાવતા હતા, પણ પછી એને ચિંતા થઈ કે મારા રાજ્ય પછી આ ત્રણેય પુત્ર તો મૂર્ખ છે તો કોણ શાસન સંભાળશે? એટલા માટે ખૂબ ચિંતિત હતા। એક વખત એને પોતાના મંત્રીઓની સભા ભરી અને એની સાથે એને મંત્રણા કરી કે મારા શાસન પછી આ ત્રણેય પુત્રમાંથી કોણ આ શાસન સંભાળશે? કારણ કે ત્રણેય પુત્ર મૂર્ખ છે, એને ગમે ત્યાં જ્ઞાન લેવા માટે મોકલે, આશ્રમમાં મોકલે, પણ જેની પાસે જાય એ પાછા મૂકી જાય કે તમારા પુત્રો કોઈ જ્ઞાન પ્રાપ્ત કરી શકશે નહીં, કારણ કે ત્રણેય મૂર્ખ જ છે, કંઈ સમજતા જ નથી। એટલે રાજા ખૂબ ચિંતિત થાય છે। મંત્રીઓ સાથે મંત્રણા કરી એમાં એક મંત્રી છે એ ખૂબ જ હોશિયાર હતો અને એ આ વિષ્ણુ શર્માને ઓળખતા હતા। એટલે મંત્રીએ રાજાને કહ્યું, અમરશક્તિ નામના રાજાને કહે છે કે તમે તમારા ત્રણેય મૂર્ખ પુત્રોને વિષ્ણુ શર્મા નામના એક પંડિત છે એની પાસે તમે જ્ઞાન લેવા માટે મોકલશો તો મને એવું લાગે છે કે તમારા ત્રણેય મૂર્ખ પુત્રો છે ને એ જ્ઞાની બની જશે, કારણ કે એ ગમે તેવા મૂર્ખ હોય તો પણ એ ખૂબ સારી રીતે એને જ્ઞાન આપી શકે છે। એટલે અમરશક્તિ નામના રાજાએ એવું કહ્યું કે વાંધો નહીં, તમે વિષ્ણુ શર્મા નામના પંડિતને બોલાવો। વિષ્ણુ શર્માને એ મહિલારૂપ્ય નામના નગરમાં રાજ દરબારમાં બોલાવે છે અને ત્યાં એને બધી વાત કરે છે। અમરશક્તિ કહે છે કે મારા ત્રણેય પુત્રો મૂર્ખ છે, ઘણા અમે પ્રયત્ન કર્યા તેને જ્ઞાન આપવાના, ઘણી જગ્યાએ તેમને મોકલ્યા, પણ એનામાં કંઈ જ્ઞાન આવતું જ નથી। હવે અમે એને તમારી પાસે જ્ઞાન લેવા માટે મોકલવા ઈચ્છીએ છીએ કે તમે એને જ્ઞાન આપો અને જો તમે એને જ્ઞાની બનાવી દેશો તો અમે તમને 100 ગામનું દાન આપશું, તમને દક્ષિણાની અંદર 100 ગામ આપશું। ત્યારે વિષ્ણુ શર્માએ એમ કહ્યું કે હું તમારું જે આ ઇનામ છે 100 ગામનું એને હું ઠુકરાવું છું, મારે એ ઇનામ જોઈતું નથી। હું તમારા પુત્રોને 6 મહિનાની અંદર જ જ્ઞાની બનાવી દઈશ, બધું જ જ્ઞાન એને અપાવીશ। રાજ વ્યવસ્થાનું, સામાજિક વ્યવહારનું, પારિવારિક વ્યવહારનું, રાજા કેવો હોવો જોઈએ, એના ગુણો, યુદ્ધ કેવી રીતે કરવા, મિત્રો કેવા
કેવા હોવા જોઈએ, મિત્રો સાથે કેવો વ્યવહાર કરવો, એ બધા જ રાજાને લગતા, પુત્રને લગતા એ બધા જ ગુણો હું એને આપીશ, બધું જ જ્ઞાન એને આપીશ, પણ મારે તમારી આ દક્ષિણા જોઈતી નથી. જો હું 6 મહિનાની અંદર તમારા પુત્રોને જ્ઞાની ન બનાવું તો તમે મને મૃત્યુ દંડ આપજો, એવી પ્રતિજ્ઞા લઈને એ આ ત્રણેય પુત્રોને લઈ જાય છે ત્યાંથી. પછી રાજા નિશ્ચિંત થઈ ગયા, કારણ કે એને એમ હતું કે વિષ્ણુ શર્માએ તો મૃત્યુ દંડની પ્રતિજ્ઞા લીધી છે, એટલે મારા પુત્રોને જ્ઞાની બનાવી જ દેશે. ત્રણેય પુત્રોને વિષ્ણુ શર્મા સાથે લઈ જાય છે અને એને પ્રાણીઓની જુદી જુદી વાર્તાઓ કહે છે. અને વાર્તા સાંભળવી તો કોને ન ગમે, બાળકથી માંડી અને વૃદ્ધ સુધી બધાને વાર્તા સાંભળવી ગમે, એટલે એને પણ વાર્તા સાંભળવામાં મજા આવતી. પહેલા એ વાર્તા કહેતા અને પછી એમાંથી એ વાર્તાનો જે બોધ હોય એ એને સમજાવતા. થોડોક સમય ગયો એટલે પછી એ જ્યારે વાર્તા પૂરી થાય પછી એમની પાસેથી બોધ કેવડાવતા કે આ વાર્તામાંથી તમને શું બોધ મળ્યો છે. આ રીતે વાર્તા કહેતા કહેતા એ ત્રણેય પુત્રો જે છે, ઉગ્ર શક્તિ, અમર શક્તિ અને બહુ શક્તિ, એ ત્રણેય પુત્રો જ્ઞાની બની ગયા. પછી જ્યારે 6 મહિના પૂરા થાય છે ત્યારે એ ફરીવાર અમર શક્તિ નામના રાજા પાસે એ મૂકવા આવે છે અને ખૂબ જ્ઞાની કે રાજવ્યવસ્થા પણ ચલાવતા આવડે, સામાજિક વ્યવહાર પણ આવડે, મિત્રો સાથે કેમ વ્યવહાર કરવો, મિત્રો કેવા હોવા જોઈએ, એ બધું જ જ્ઞાન એને આપે છે. પછી અમર શક્તિ નામના રાજા નિશ્ચિંત થઈ અને ત્રણેયમાંથી ગમે તે પુત્રને શાસન આપી શકે તેમ હતા. તો આ રીતે વિષ્ણુ શર્માએ આ ત્રણેય પુત્રોને જ્ઞાન આપવા માટે પ્રાણીઓની જુદી જુદી વાર્તાઓ જે કહેલી છે એ વાર્તા આ પંચતંત્રના ગ્રંથની અંદર છે. અને એ ગ્રંથ આધારિત નારાયણ પંડિતે પણ હિતોપદેશ નામના ગ્રંથની રચના કરી. એટલે બંને ગ્રંથોની અંદર પ્રાણી કથાઓ પર આધારિત છે અને એમાંથી માનવ જીવનને ખૂબ સારું એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. મિત્રો કેવા હોવા, મિત્રો સાથે કેવો વ્યવહાર કરવો, સમાજમાં કેવો વ્યવહાર કરવો, રાજાના કેવા ગુણો હોવા જોઈએ, એ બધું જ જ્ઞાન એ આ વાર્તાની અંદર સમાયેલું છે. તો મિત્રો એવી જ એક વાર્તા આપણે અહીં આવે છે. યદ ભવિષ્યનો નાશ થાય છે એટલે વાર્તાની અંદર 3 માછલાઓ છે અને ત્રણેય માછલાઓના નામ એના ગુણો પ્રમાણે છે. એકનું નામ છે અનાગત વિધાતા, બીજા માછલાનું નામ છે પ્રત્યુત્પન્નમતિ અને ત્રીજા માછલાનું નામ છે યદ ભવિષ્ય. એ ત્રણેય માછલાઓના નામ એના ગુણો પ્રમાણે છે. અનાગત વિધાતા એટલે એનો અર્થ એવો થાય કે જે ન આવ્યું હોય, જે મુશ્કેલી ન આવી હોય, એ ન આવનાર મુશ્કેલીનો અને સાંભળેલી હોય એને અગાઉથી જ ઉકેલી નાખવી. જે આવ્યું નથી તેનું અગાઉથી જ સમાધાન કરવું એ અનાગત વિધાતા. પ્રત્યુત્પન્નમતિ એટલે કે જેની બુદ્ધિ ઝડપથી નિર્ણય લેનારી છે, ત્વરિત નિર્ણય લેનારી છે, કે જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે, સમસ્યા આવે ત્યારે એ મુશ્કેલીમાંથી કઈ રીતે બહાર નીકળવું એનો ઝડપથી ઉકેલ લાવે એ પ્રત્યુત્પન્નમતિ. અને યદ ભવિષ્ય એટલે જે ભવિષ્ય ઉપર આધાર રાખે છે કે નસીબમાં જે હશે તે થશે, એ નસીબ પર આધાર રાખનાર એટલે એ યદ ભવિષ્ય. આમ પણ મિત્રો ઘણા એવું માનતા હોય છે કે નસીબમાં જે હશે તે થશે, પણ નસીબ ઉપર આધાર રાખીને બેસી રહેનાર માણસનો હંમેશા વિનાશ થાય છે. પુરુષાર્થ અને મહેનત, નસીબ અને પુરુષાર્થ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે જ સફળતા મળે છે. માણસ માત્ર નસીબ પર આધાર રાખીને બેસી રહે છે તો એને સફળતા મળતી નથી. એની સાથે એને પુરુષાર્થ પણ કરવો પડે છે, મહેનત પણ કરવી પડે છે. સિંહ જંગલનો રાજા કહેવાય છે, તેમ છતાં પણ જો રાજા કહેવાય અને જંગલમાં બેઠો રહે કે નસીબમાં હશે તો ખોરાક છે એ મારા મુખની અંદર આવી જશે, મારે કોઈ મહેનત કરવી નથી, તો એમ કોઈ ખોરાક છે મુખની અંદર પ્રવેશી જતો નથી.
જંગલના રાજા હોવા છતાં પણ એને મહેનત કરવી પડે છે. નસીબ ઉપર આધાર રાખનારને કંઈ મળતું નથી. એમ અહીં પણ મનુષ્યને આ યદ ભવિષ્ય વાર્તામાંથી એ શીખ લેવાની છે, એ બોધ લેવાનો છે કે મનુષ્યએ નસીબ પર આધાર રાખીને બેસી રહેવું જોઈએ નહીં. સિંહ જંગલનો રાજા હોવા છતાં પણ મહેનત કરવી પડે છે, તો મનુષ્યએ પણ મહેનત કર્યા વગર કંઈ જ મળતું નથી. નસીબ પર આધાર રાખનાર માણસનો હંમેશા વિનાશ જ થાય છે. એટલે મહેનત પુરુષાર્થ પણ કરવો જરૂરી છે. તો આ વાર્તાની અંદર એ બોધ લેવાનો છે કે માણસે પુરુષાર્થ અને નસીબ આ બંને જ્યારે ભેગું થાય છે ત્યારે જ એને સફળતા મળે છે. માત્ર નસીબ પર આધાર રાખીને બેસી રહેનાર મનુષ્યનો હંમેશા વિનાશ થાય છે. ત્રણેય માછલાઓ એક મોટા તળાવની અંદર રહેતા હતા. એમાં ઘણા કાચબાઓ પણ હતા. એક દિવસ માછીમારો એ તળાવની પાસે આવે છે અને તળાવને જુએ છે તો એમ કહે છે કે ઓ, આ તળાવ તો ઘણા બધા માછલાઓ વાળું છે કે આપણે કે અહીં આવી માછલાઓ અને કાચબાઓને મારી નાખીશું એટલે આપણા જમવાની વ્યવસ્થા થઈ ગઈ. એટલે બીજા દિવસે માછીમારો આવવાના હતા અને આ ત્રણેય માછલાઓ માછીમારોની વાતચીત સાંભળતા હતા. એટલે એ અંદરો અંદર એમ કહે છે કે હવે આપણે શું કરવું જોઈએ. એટલે પહેલું જે માછલું છે અનાગત વિધાતા એ એવું કહે છે કે કાલે માછીમારો અહીં આવશે જ, કારણ કે વાતો કરતા હતા. અહીં આવી બધા માછલાઓને મારી નાખશે. એટલે હવે આપણે આ જાણ થઈ ગઈ છે, ખબર છે, તો આપણે આ તળાવની અંદર હવે રહેવું જોઈએ નહીં. આપણે આ તળાવ છોડી અને કોઈ બીજા તળાવની અંદર જતું રહેવું જોઈએ કે જેથી કરી અને આપણો જીવ બચી જાય. પણ પ્રત્યુત્પન્નમતી છે એ એવું કહે છે કે માછીમારો જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લેશું. ભવિષ્યમાં જે થશે એ જ્યારે માછીમારો આવશે ત્યારે આપણે જોઈ લેશું અને ત્યારે આપણે ઝડપથી કોઈ નિર્ણય લઈ અને બચી જશું. પણ યદ ભવિષ્ય એવું કહે છે કે આ તો આપણા બાપ દાદાના વારસામાં મળેલું તળાવ છે, આને છોડીને આપણે જવું જોઈએ નહીં. જે નસીબમાં થવાનું હશે તે અહીં પણ થશે અને બીજા તળાવમાં જશું તો ત્યાં પણ થશે. એટલે આપણે આ તળાવ છોડીને ક્યાંય જવું જોઈએ નહીં. તમે શું કામ એવી કોઈ ચિંતા કરો છો કે એ ચિંતારૂપી ઝેરને તમે છોડી દો. એટલે આ રીતે આ ત્રણેય માછલાઓનો મત હતો. અનાગત વિધાતા પોતાના પરિવારને લઈ અને બીજા સરોવરની અંદર જતો રહે છે અને પ્રત્યુત્પન્નમતી જ્યારે માછીમારો આવે છે, જાળ ફેંકે છે, ત્યારે એ આમ જાણે મૃત્યુ પામ્યો હોય એવું એને બતાવે છે અને પછી એ ઊંડા પાણીની અંદર પ્રવેશી જાય છે કે જેથી કરી અને બચી જાય છે. પણ યદ ભવિષ્ય નસીબ ઉપર આધાર રાખીને એમનો એમ જ રહે છે. એટલે માછીમારો યદ ભવિષ્યને પકડી લે છે અને મારી નાખે છે. તો આ વાર્તાની અંદર એવું જ કહેવા માંગે છે કે નસીબ ઉપર આધાર રાખીને બેસી રહેવું જોઈએ નહીં. મનુષ્યએ પુરુષાર્થ પણ કરવો જોઈએ. જો નસીબ ઉપર આધાર રાખીને બેસી રહીએ તો આ યદ ભવિષ્યની જેમ વિનાશ જ થાય છે. તો મિત્રો, હવે આપણે આ વાર્તા શબ્દશઃ જોઈએ. પુરા એકસ્મિન, પહેલા એકસ્મિન એટલે એક, જળાશય જળાશયમાં. મિત્રો, વિભક્તિની અંદર ધોરણ 8 અને 9 બેમાં તમે વિભક્તિ શીખી ગયા છો. તો અહીં આપણે મૂળ શબ્દ જોઈએ તો જળાશય થાય. જળાશય એવું બોલીએ એટલે અકારાંત પુલ્લિંગ કહેવાય. જે શબ્દમાં છેલ્લે જે સ્વર છૂટો પડે એને કારાંત આધારિત ઓળખવામાં આવે છે. તો જળાશયે એમાં મૂળ શબ્દ જળાશય, ય એટલે અકારાંત પુલ્લિંગ. અને એનું કોષ્ટક આપણે જોઈએ તો જલાશયે સપ્તમી વિભક્તિની અંદર આવે છે. રામે એના આધારે જલાશયે સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ બને છે. એટલે જળાશયમાં, પહેલા એક જળાશયમાં અનાગત વિધાતા. અહીંયા આપણે એ નામનો અર્થ લખવાની કોઈ જરૂર નહીં અને જો લખવો હોય તો કૌંસની અંદર તમે લખી શકો
કે જે ન આવ્યું હોય એનું અનુમાન કરનાર એટલે અનાગત વિધાતા. પ્રત્યુત્પન્નમતિ એટલે એનો અર્થ થાય જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે. મિત્રો અહીંયા જે ભાષાંતર બોલું છું એ તમે તમારી નોટની અંદર પણ લખતા જજો. યદ ભવિષ્યઃ પ્લસ ચ પ્લસ ઇતિ એમાંની સંધિ છૂટી પડશે. યદ ભવિષ્યઃ પ્લસ ચ પ્લસ ઇતિ. વિસર્ગ પછી આવો ચ હોય એટલે આ વિસર્ગનો મીંડાવાળો સ થઈ જાય. ક્યારે વિસર્ગ પછી ચ હોય ત્યારે વિસર્ગનો મીંડાવાળો સ થઈ જાય એટલે જોડાય છે. ચ ની અંદર અ છે, અ પ્લસ ઈ કરીએ એટલે બને એ, એટલે ચ નું ગુજરાતી થાય અને, ઇતિ એટલે એમ. અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ, ચ અને યદ ભવિષ્ય ઇતિ એમ ત્રયમ મત્સ્યાઃ ત્રણ માછલા વસંતી સ્મ એટલે રહેતા હતા. મિત્રો આપણે સ્મનો પ્રયોગ શીખી ગયા છીએ. જો આ સ્મ અહીંયા આપેલું ન હોય તો વાક્ય વર્તમાન કાળનું બની જાય છે, કારણ કે અંતિ પ્રત્યય વર્તમાન કાળ, પરસ્મૈપદ, અન્ય પુરુષ બહુવચનની અંદર આવે છે. પણ જો પાછળ સ્મ લખેલું હોય તો વાક્ય ભૂતકાળનું બને છે, કારણ કે સ્મ એ ભૂતકાળ બતાવે છે. જો આપણે અહીંયા સ્મનો પ્રયોગ કરીએ તો આપણે એને યસ્તન ભૂતકાળમાં ફેરવવું પડે. અહીંયા વર્તમાન કાળનો પ્રત્યય આપેલો છે એટલે આપણે એને યસ્તન ભૂતકાળમાં ફેરવીએ તો અન્ય પુરુષ બહુવચનની અંદર પ્રત્યય યસ્તન ભૂતકાળમાં આવે. અમ વ મ સ તમ ત ત તામ અન અન પ્રત્યય આવે છે એટલે આનો સ્મનો પ્રયોગ થાય અ વસ ન. અહીંયા સ્મ આપેલો છે અને અહીંયા યસ્તન ભૂતકાળની નિશાની આપેલી છે અ. જ્યારે યસ્તન ભૂતકાળમાં લખવાનું થાય ત્યારે યસ્તન ભૂતકાળની નિશાની અ કરવાની અને વર્તમાન કાળમાં લખવાનું થાય તો કાળના પ્રત્યય પછી મૂકવાનો સ્મ. અહીંયા સ્મ ભૂતકાળ બતાવે છે, અહીંયા અ ભૂતકાળ બતાવે છે. એટલે આ થયો સ્મનો પ્રયોગ. વસંતી સ્મ એટલે એનું થાય અવસ ન રહેતા હતા. પહેલા એક જળાશયમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એમ ત્રણ માછલા રહેતા હતા. હવે અહીંયા જે ત્રયઃ મત્સ્યાઃ આપેલું છે એમાં પણ સંધિ છૂટી પડે. ત્રયઃ પ્લસ મત્સ્યાઃ. આ જે આખું વાક્ય છે એ સંખ્યાપૂરક ખાલી જગ્યાની અંદર પણ પૂછાઈ શકે. જે તમારે એક માર્ક્સની અંદર એક ખાલી જગ્યા પૂછાય છે ત્રયઃ મત્સ્યાઃ, ખાલી જગ્યા પછી શબ્દ આપેલો હોય મત્સ્યાઃ અને આ શબ્દ પરથી અહીંયા સંખ્યા લખવાની હોય છે. એની અંદર તમને ત્રણ ઓપ્શન પણ આપેલા હોય છે. મત્સ્યાઃ છે એ પુલ્લિંગ શબ્દ છે. પુલ્લિંગ અને બહુવચન એટલે પુલ્લિંગ આધારિત ત્રી જે સંખ્યા છે ત્રણની એને પુલ્લિંગમાં લખાય ત્રયઃ. આ જે ત્રણની સંખ્યા આપણે સ્ત્રીલિંગમાં લખવી હોય તો આવે તિસ્રઃ. પણ મત્સ્યાઃ છે એ નર છે, પુલ્લિંગ છે, એટલા માટે ત્રયઃ પુલ્લિંગ પ્રમાણે લખેલું છે. તિસ્રઃ એ સ્ત્રીલિંગ પ્રમાણે જો નામ હોય તો આવે અને ત્રીણી એ જો નપુંસકલિંગ પ્રમાણે નામ હોય તો નપુંસકલિંગ પ્રમાણે આવે ત્રીણી. પુલ્લિંગ પ્રમાણે ત્રયઃ, સ્ત્રીલિંગ પ્રમાણે તિસ્રઃ અને નપુંસકલિંગ પ્રમાણે ત્રીણી. પણ અહીંયા મત્સ્યાઃ, રામાઃ પ્રમાણે પુલ્લિંગ બહુવચન છે એટલે આવે ત્રયઃ. સંખ્યાપૂરક ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે. પહેલા એક જળાશયમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એમ ત્રણ માછલા રહેતા હતા. હવે અથનું ગુજરાતી થાય હવે એ અવ્યય છે. અથ ગમે ત્યાં હોય એનું ગુજરાતી હંમેશા હવે જ થશે કારણ કે અવ્યય છે.
ચ ગમે ત્યાં હોય, ચ નું ગુજરાતી અને જ થાય, એ પણ અવ્યય છે. હવે કદાચિત કોઈ એકવાર તમ તે જલાશયમ જળાશયને દ્રષ્ટવા જોઈને, દ્રષ્ટવા એટલે અહીંયા ત્વા પ્રત્યય છે. મિત્રો આપણે કૃદંત પણ શીખી ગયા છીએ. ત્વા ત્ય ય એટલે કયો કૃદંત થાય? યાદ કરો, સંબંધ ભૂત કૃદંત. ત્વા ત્ય ય સંબંધ ભૂત કૃદંત, દ્રષ્ટવા સંબંધ ભૂત કૃદંત છે. જોઈને જેનું ગુજરાતી ઈને થાય, તે જળાશયને જોઈને ધીવરેહી માછીમારો ઉક્તમ બોલ્યા. અહીંયા પણ કૃદંત આવે છે. અહીંયા તમ પ્રત્યય છે, તમ, જે આપણે મૂળ પ્રત્યય ત છે. કર્મણી ભૂત કૃદંતનો મૂળ પ્રત્યય ત છે અને ત પરથી આપણે લિંગ પ્રમાણે બનાવીએ એટલે તમ બને. મિત્રો જો કૃદંત તમે જોયેલા હશે, સમજેલા હશે અને એના પ્રત્યયો આવડતા હશે તો પાઠની અંદર જ્યાં પણ કૃદંત આવે ત્યાં તમે એ ઓળખાવી શકો. તો કૃદંતના જે પ્રત્યયો છે તે તમે પાકા કરી લેજો. તમ એટલે કર્મણી ભૂત કૃદંત, અહીંયા ત્વા હતું સંબંધ ભૂત કૃદંત. અહો અને બહુ મત્સ્ય અયમ, અહીંયા સંધિ છૂટી પડે, બહુ મત્સ્ય પ્લસ અયમ. અયમ એટલે આ, બહુ મત્સ્ય એટલે ઘણા માછલાઓ વાળું, આ ઘણા માછલાઓ વાળું, હદ એટલે તળાવ છે, આ ઘણા માછલાઓ વાળું તળાવ છે. બહુમત્સ્ય એ બહુવ્રીહી સમાસનો શબ્દ છે. બહુવ્રીહી સમાસ ક્યારે બને? તો જ્યારે શબ્દ સમૂહ બનતો હોય અને આ જે નામ છે એ કોઈ બીજા માટે વપરાતું હોય, કોઈ બીજા વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ થાય. અહીંયા જે આપણે નામ આપ્યું બહુમત્સ્ય, આ આખો શબ્દ તળાવ માટે વપરાય છે અને શબ્દ સમૂહ બને છે કે જેમાં ઘણા બધા માછલાઓ છે તેવું તળાવ, જેમાં ઘણા બધા માછલાઓ છે તેવું તળાવ, એટલે આ બહુવ્રીહી સમાસનો શબ્દ છે. હવે કોઈ એકવાર તે જળાશયને જોઈને માછીમારો બોલ્યા, વાહ. અહો એટલે વાહ, આ તળાવ, હદહ એટલે તળાવ, આ તળાવ બહુ મત્સ્ય ઘણા બધા માછલાઓ વાળું છે. કદાચિત ક્યારે, ન અપી અસ્માભિઃ એટલે આપણે, અસ્માભિઃ અસ્મત સર્વનામનું રૂપ છે. વિભક્તિમાં જે અસ્મત સર્વનામ આવે છે એ આપણે, અસ્માભિઃ એટલે આપણે ક્યારે, ન અન્વેષિતઃ આવું જોયું ન હતું. અન્વેષિતઃ નો અર્થ થાય શોધવું અને જોયું એમ પણ લઈ શકાય કે આપણે આવું શોધ્યું નહોતું, આવું તળાવ આપણે ક્યાંય ગોત્યું નહોતું, જોયું નહોતું. આપણે ક્યારે આવું જોયું ન હતું. શું નહોતું જોયું? તળાવ. એટલે કૌંસમાં લઈ શકાય કે આપણે ક્યારે આવું તળાવ જોયું ન હતું કે જેની અંદર ઘણા બધા માછલાઓ હોય. તત અધ્ય, સંધિ છૂટી પડે અહીંયા, તત પ્લસ અધ્ય. તો આજે, અધ્ય એટલે આજે, તો આજે આહાર વૃત્તિ જમવાની વ્યવસ્થા, ષષ્ઠી તત્પુરુષ સમાસનો શબ્દ છે. જમવાની વ્યવસ્થા, બે શબ્દોની વચ્ચે નોની નું ના પ્રત્યય આવે ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. તો આજે જમવાની વ્યવસ્થા સંજાતા એટલે થઈ ગઈ. સંજાતા, અહીંયા પણ જુઓ મિત્ર કૃદંત આવે છે. કયો કૃદંત? તા. મૂળ પ્રત્યય ત છે પણ એ તા બને સ્ત્રીલિંગ પ્રમાણે એટલે કર્મણી ભૂત કૃદંત. અહીંયા તમ એ નપુંસકલિંગ પ્રમાણે બનતું હતું, અહીંયા તા એ સ્ત્રીલિંગ પ્રમાણે બને છે. પણ આપણે ખાલી પ્રત્યય આવડવા જોઈએ કે કર્મણીના પ્રત્યય છે તહ, તા, તમ, તાની, તૌ, તાહા. તો તા પ્રત્યય કર્મણી ભૂત કૃદંત. તો આજે જમવાની વ્યવસ્થા થઈ ગઈ.
સ્વઃ આવતીકાલે, અત્ર આગમ્ય, અત્ર એટલે અહીં, આગમ્ય એટલે આવીને. જો મિત્રો અહીંયા પણ કૃદંત આવે છે ય, ત્વા ત્ય ય સંબંધ ભૂત કૃદંત. જો પાઠની અંદર આપણે જે વ્યાકરણ આવે છે સાથે લેતા જઈએ તો જ વ્યાકરણ સરળતાથી આવડી જશે અને એનું રિવિઝન પણ થતું જશે. આવતીકાલે અહીં આવીને, મત્સ્ય કુર્માદયો માછલા અને કાચબા. જ્યારે બે શબ્દો અનેથી છૂટા પડે ત્યારે એને દ્વંદ્વ સમાસ કહેવાય. પણ દ્વંદ્વ સમાસની અંદર ત્રણ પ્રકાર છે: ઇતરેતર દ્વંદ્વ સમાસ, સમાહાર દ્વંદ્વ સમાસ અને એકશેષ દ્વંદ્વ સમાસ. પણ જ્યારે શબ્દ અનેથી છૂટો પડે અને છેલ્લે એક દ્વિવચન અને બહુવચનમાં લખાયેલું હોય, એટલે મ ન હોય, એ યાદ રાખવાનું કે છેલ્લે મ ખૂણો ન હોય અને બે શબ્દો અનેથી છૂટા પડે ત્યારે એને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. બે શબ્દો અનેથી છૂટા પડે અને છેલ્લે મ પ્રત્યય હોય, એટલે નપુંસકલિંગ એકવચન પ્રમાણે લખાયેલું હોય, એમાં નિયમ છે એટલે ત્યાં મ જ આવે, એ સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય. મત્સ્ય કુર્માદયો માછલા અને કાચબા ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય. વ્યપાદિતવ્યાઃ મારી નાખીશું ઇતિ નિશ્ચયઃ એમ નિશ્ચય કર્યો, નિર્ણય કર્યો. મિત્રો અહીંયા તવ્યાઃ વિદ્યાર્થ કૃદંત છે. તવ્યાઃ અનીય અને તવ્ય વિદ્યાર્થ કૃદંતના પ્રત્યયો છે, એટલે આ વ્યપાદિતવ્યાઃ વિદ્યાર્થ કૃદંત બને છે. હવે આપણે ખાલી ભાષાંતર જોઈ લઈએ. પહેલા એક જળાશયમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એમ ત્રણ માછલા રહેતા હતા. હવે કોઈ એકવાર તે જળાશયને જોઈને માછીમારો બોલ્યા, વાહ, આ હદહ એટલે તળાવ, આ તળાવ બહુ મત્સ્યા ઘણા માછલાઓ વાળું છે. આપણે અસ્માભિ આપણે કદાચિત ક્યારે ન અપી અન્વેષિતઃ આવું તળાવ જોયું ન હતું. તો આજે અદ્ય એટલે આજે, તો આજે જમવાની વ્યવસ્થા થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને, અત્ર આગમ્ય અહીં આવીને માછલા અને કાચબાઓને મારી નાખીશું એમ નિર્ણય કર્યો. હવે આની અંદર જે સમાસના શબ્દો છે એ જોઈ લઈએ. અનાગત વિધાતા, માં ખાલી અનાગતનો જો સમાસ પૂછાય તો નય તત્પુરુષ સમાસ થાય. જે શબ્દ અ થી શરૂ થાય, શબ્દ અ થી શરૂ થાય, અહીંયા અ થી શરૂ થાય છે અને નકાર હોય ત્યારે નય તત્પુરુષ સમાસ બનશે. અનાગત વિધાતા શબ્દ આખો હોય તો એનું ગુજરાતી થાય અનાગત નું ભાગ્ય. વિધાતા એટલે ભાગ્ય. નોની નુના વચ્ચે આવે છે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને. પ્રત્યુત્પન્નમતિ, જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તેવો. એવો કોણ? તો કે પ્રત્યુત્પન્નમતિ. મતિ એટલે બુદ્ધિ ને પ્રત્યુત્પન્ન એટલે ઝડપથી લેનારી. બહુવ્રીહી સમાસનો શબ્દ છે, જેમાં વિશેષણ અને વિશેષ્ય હોય અને આખું વિશેષણ અને વિશેષ્ય કોઈ ત્રીજા વિશેષણ તરીકે વપરાતું હોય, બીજા માટે વપરાતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ થાય. ત્યાર પછી બહુમત્સ્યા, એ પણ બહુવ્રીહી સમાસનો છે કે જેમાં ઘણા બધા માછલાઓ છે તેવું તળાવ. મત્સ્ય કુર્માદયો માછલા અને કાચબા ઇતરેતર દ્વંદ્વ સમાસ. અને આહાર વૃત્તિ જમવાની વ્યવસ્થા ષષ્ઠી તત્પુરુષ સમાસ. દ્રષ્ટવા ત્વાત્યય એટલે સંબંધ ભૂતકૃદંત. ઉક્તમ તમ એટલે કર્મણી ભૂતકૃદંત. અન્વેષિત એમાં પણ કર્મણી ભૂતકૃદંત છે કારણ કે તહ પ્રત્યય છે. અત્ર આગમ્ય ય એટલે સંબંધ ભૂતકૃદંત. સંજાતા તા એટલે કર્મણી ભૂતકૃદંત. અને વ્યાપારી તવ્યાહ એટલે વિદ્યત કૃદંત. મિત્રો તમે કૃદંતના પ્રત્યયો પાકા કરેલા હોય તો તમારા પાઠની અંદર તમે જ્યારે જો ત્યારે પણ તમે એમાંથી કૃદંતના શબ્દો ગોતી શકો. તમે પણ કાળના પ્રત્યયો ઓળખાવી શકો જો પ્રત્યયો તૈયાર કરેલા હોય તો. બસ મિત્રો અહીં આટલું જ.
ભાષાંતર લખી આ પેરેગ્રાફની અંદર જે કંઈ વ્યાકરણ આપેલું છે તે પણ તમે સાથે લખતા જજો કે જેથી કરી અને તમારે તૈયાર થતું જાય અને રિવિઝન પણ થાય. અસ્તુ જય.